પ્રશ્ન 1. કથન પદ્ધતિના જનક કોણ છે? એ જે.એલ. મોરે, બી. પ્લેટો, સી. જોન લોક, ડી. સોક્રેટિસ. સાચો જવાબ છે બી. પ્લેટો. પ્રશ્ન 2. નિદર્શન પદ્ધતિના જનક કોણ છે? એ હેલન પાર્કહર્સ્ટ, બી. પ્લેટો, સી. હર્બર્ટ સ્પેન્સર, ડી. પેસ્ટોલોજી. સાચો જવાબ છે સી. હર્બર્ટ સ્પેન્સર. પ્રશ્ન 3. ડાલ્ટન પદ્ધતિના જનક કોણ છે? એ હેલન પાર્કહર્સ્ટ, બી. પ્લેટો, સી. હર્બર્ટ સ્પેન્સર, ડી. પેસ્ટોલોજી. સાચો જવાબ છે એ હેલન પાર્કહર્સ્ટ. પ્રશ્ન 4. પ્રવિધિ માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે? એ સ્ટ્રેટેજી, બી. મેથડ, સી. એક્ટિવિટી, ડી. ટેકનિક. સાચો જવાબ છે ડી. ટેકનિક. પ્રશ્ન 5. ઉદાહરણ પરથી નિયમની તારવણી આ કઈ પદ્ધતિનું સોપાન છે? એ નિગમન પદ્ધતિ, બી. આગમન પદ્ધતિ, સી. અર્થબોધ પદ્ધતિ, ડી. સમીક્ષા પદ્ધતિ. સાચો જવાબ છે બી. આગમન પદ્ધતિ. પ્રશ્ન 6. નીચેનામાંથી કઈ અધ્યાપન પદ્ધતિ નથી? એ પ્રવચન પદ્ધતિ, બી. સમસ્યા ઉકેલ પદ્ધતિ, સી. મુલાકાત પદ્ધતિ, ડી. પ્રોજેક્ટ પદ્ધતિ. સાચો જવાબ છે સી. મુલાકાત પદ્ધતિ. પ્રશ્ન 7. પ્રવૃત્તિ દ્વારા મેળવેલું જ્ઞાન વિદ્યાર્થીને શા માટે વધુ સમય સુધી યાદ રહે છે? એ જાત અનુભવના કારણે, બી. રસ પડવાને કારણે, સી. પ્રત્યક્ષ અનુભવના કારણે, ડી. એક પણ નહીં. સાચો જવાબ છે એ જાત અનુભવના કારણે. પ્રશ્ન 8. વિદ્યાર્થીઓની કલ્પના શક્તિને વિકસાવવા માટે કઈ પ્રવિધિ મદદરૂપ બને છે? એ રમત, બી. ગાન, સી. વાર્તાકથન, ડી. નાટ્યકરણ. સાચો જવાબ છે સી. વાર્તાકથન. પ્રશ્ન 9. નીચેનામાંથી કઈ અધ્યયન માટેની પ્રયુક્તિ છે? એ વાર્તાકથન, બી. ગૃહકાર્ય, સી. નિદર્શન, ડી. રમતગમત શિક્ષણ. સાચો જવાબ છે બી. ગૃહકાર્ય. પ્રશ્ન 10. કઈ પ્રવિધિના પ્રયોજન માટે વિશેષ પૂર્વ તૈયારી જરૂરી છે? એ રમત, બી. નિદર્શન, સી. કથન ચર્ચા, ડી. નાટ્યકરણ. સાચો જવાબ છે ડી. નાટ્યકરણ. પ્રશ્ન 11. શિક્ષકે વિદ્યાર્થીને આપેલું ગૃહકાર્ય ક્યારે તપાસવું જોઈએ? એ રોજિંદુ નિયમિતપણે, બી. યાદ આવે ત્યારે, સી. આકસ્મિક રીતે, ડી. મૂડ હોય ત્યારે. સાચો જવાબ છે એ રોજિંદુ નિયમિતપણે. પ્રશ્ન 12. પદ્ધતિશાસ્ત્રને અંગ્રેજીમાં કયા નામે ઓળખવામાં આવે છે? એ કન્ટેન્ટ, બી. પેડાગોજી, સી. મેથડ, ડી. એ અને સી બંને. સાચો જવાબ છે ડી. એ અને સી બંને. પ્રશ્ન 13. નીચે આપેલી પદ્ધતિઓમાંથી સૌથી વધુ જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ શક્ય બનતો હોય તે પદ્ધતિ કઈ છે? એ પ્રયોગશાળા પદ્ધતિ, બી. સમસ્યા ઉકેલ પદ્ધતિ, સી. સ્વઅધ્યયન પદ્ધતિ, ડી. જૂથ અધ્યયન પદ્ધતિ. સાચો જવાબ છે એ પ્રયોગશાળા પદ્ધતિ. પ્રશ્ન 14. હર્બર્ટ સ્પેન્સરે કયા પુસ્તકમાં અધ્યાપન સૂત્ર રજૂ કરેલ છે? એ ભણતર, બી. કેળવણી, સી. એજ્યુકેશન, ડી. જીવન શિક્ષણ. સાચો જવાબ છે સી. એજ્યુકેશન.
પ્રશ્ન 15. પૂર્ણથી ખંડ તરફ સૂત્ર કયા સિદ્ધાંત પર આધારિત છે? એ મનોગત્યાત્મક, બી ગેસ્ટલટના સમષ્ટિવાદ, સી જોડાણવાદ, ડી વર્તનવાદ. સાચો જવાબ છે બી ગેસ્ટાલ્ટના સમષ્ટિવાદ. પ્રશ્ન 16. અધ્યાપન સૂત્રનો પાયો કયો છે? એ સામાજિક, બી તાત્વિક, સી ભૌગોલિક, ડી મનોવૈજ્ઞાનિક. સાચો જવાબ છે ડી મનોવૈજ્ઞાનિક. પ્રશ્ન 17. અધ્યાપન સૂત્રો સૌપ્રથમ રજૂ કરનાર કોણ હતા? એ ડૉક્ટર જે વેલ્ટન, બી હર્બર્ટ સ્પેન્સર, સી ડૉક્ટર ક્લિક, ડી ડૉક્ટર મેકલેલેન્ડ. સાચો જવાબ છે બી હર્બર્ટ સ્પેન્સર. પ્રશ્ન 18. પાઠનો આરંભ મૂળથી કરવો અને સમાપ્તિ અમૂર્તથી થવી જોઈએ આ વિધાન કોણે આપ્યું છે? એ ડૉક્ટર જે વેલ્ટન, બી હર્બર્ટ સ્પેન્સર, સી ડૉક્ટર ક્લિક, ડી ડૉક્ટર મેકલેલેન્ડ. સાચો જવાબ છે બી હર્બર્ટ સ્પેન્સર. પ્રશ્ન 19. કાવ્ય શિક્ષણમાં સામાન્ય રીતે કયા અધ્યાપન સૂત્રનો ઉપયોગ ઇચ્છનીય છે? એ પૂર્ણથી ખંડ તરફ, બી આગમન પરથી નિગમન તરફ, સી જ્ઞાત પરથી અજ્ઞાત તરફ, ડી મૂર્ત પરથી અમૂર્ત તરફ. સાચો જવાબ છે એ પૂર્ણથી ખંડ તરફ. પ્રશ્ન 20. અધ્યાપનના સૂત્રો શેની નિપજ છે? એ અનુભવ, બી નિરીક્ષણ, સી વિચાર, ડી આપેલ તમામ. સાચો જવાબ છે ડી આપેલ તમામ. પ્રશ્ન 21. જૂથ ચર્ચા પદ્ધતિ દ્વારા શું પૂરું પાડી શકાય છે? એ સમજ, બી માર્ગદર્શન, સી પ્રેરણા, ડી જ્ઞાન. સાચો જવાબ છે બી માર્ગદર્શન. પ્રશ્ન 22. નબળા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ પદ્ધતિ કઈ છે? એ જીવન વૃત્તાંત પદ્ધતિ, બી વાર્તાકથન પદ્ધતિ, સી અનુવાદ પદ્ધતિ, ડી તુલનાત્મક પદ્ધતિ. સાચો જવાબ છે સી અનુવાદ પદ્ધતિ. પ્રશ્ન 23. હ્યુરિસ્ટિક શબ્દ મૂળ કઈ ભાષાનો છે? એ લેટિન, બી ગ્રીક, સી અંગ્રેજી, ડી અરબી. સાચો જવાબ છે બી ગ્રીક. પ્રશ્ન 24. સ્વાધ્યાય પદ્ધતિમાં શિક્ષકનું પ્રભુત્વ કેવું હોવું જોઈએ? એ મધ્યમ, બી વધારે, સી ઓછું, ડી નહિવત. સાચો જવાબ છે સી ઓછું. પ્રશ્ન 25. તુલનાત્મક પદ્ધતિ કયા અધ્યાપન સૂત્રનો ઉપયોગ કરે છે? એ જ્ઞાત પરથી અજ્ઞાત, બી ચોક્કસથી અચોક્કસ તરફ, સી પૂર્ણથી ખંડ તરફ, ડી આગમનથી નિગમન તરફ. સાચો જવાબ છે બી ચોક્કસથી અચોક્કસ તરફ.